ઇલેક્ટ્રોન જે છે એ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર આ એનો કક્ષીય વેગ, જો હજુ કહું છું, E એટલે ઇલેક્ટ્રોન, Z ને આપણે પરમાણુ ક્રમાંક કહીએ છીએ, V એ વેગ છે, કક્ષીય વેગ, ત્રિજ્યા છે. ક્લિયર? હવે મને ભૂલકાઓ એ કહો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે તો આકર્ષી બળ લાગે, તો પ્રોટોન ઇલેક્ટ્રોનને આકર્ષી લે પણ નથી આકર્ષણનું કારણ શું? તો કે એનું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? વિદ્યુતીય બળ પૂરું પાડે છે. Fc બરાબર Fe. તો Fc નું સૂત્ર આપણને ખબર છે, mv સ્ક્વેર બાય r, અને વિદ્યુતીય બળનું સૂત્ર પણ ખબર છે, કે q1 q2 બાય r સ્ક્વેર. mv સ્ક્વેર બાય r બરાબર કે q1 q2 બાય r સ્ક્વેર. કે એટલે 1/4π∁0. q1 એટલે આને q1 કહી દો, આને બેટા q2 કહી દો, તો ZE ઇન્ટુ E છેદમાં r સ્ક્વેર. રાઈટ? એક r કટ થઈ ગયો, r ને સૂત્રનો કરતા બનાવો. ઘણાને ખબર ના પડતી બેટા, એલ વિદ્યાર્થીઓ માટે, r ને સામે લઈ જાઓ, આ બધા પદ નીચે આવે, તો r બરાબર z એટલે 1, હાઇડ્રોજન માટે 1 થાય z, છેદમાં 4π∁0 ઇન્ટુ mv સ્ક્વેર. ક્લિયર? તો આના પરથી તમે આ એક સ્ટેપ મળી ગયું. હવે બીજું, mv સ્ક્વેર બાય r બરાબર 1/4π∁0 ZE E છેદમાં r સ્ક્વેર. હું z ની કિંમત 1 લઉં છું, ચોપડી વાળાએ z ની કિંમત 1 લીધી છે, એટલે હું એમનેમ રાખું છું z. હવે ગતિ ઉર્જા સૂત્ર બોલો, 1/2 mv સ્ક્વેર. આ r કટ થઈ ગયો, mv સ્ક્વેર દેખાય છે ને, તો 1/2 1/4π∁0 ZE સ્ક્વેર બાય r. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું મળ્યું આપણને? 1/8π∁0. હવે સ્થિતિ ઉર્જા, બધાને સૂત્ર ખબર હોય, કે q1 q2 બાય r, તો 1/4π∁0 ZE. q2 બેટા માઇનસ e છે, એ ના ભૂલાય, એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું -ZE સ્ક્વેર અપોન 4π∁0 r. હવે બંનેનો સરવાળો કરો એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા મળે, એટલે કુલ ઉર્જા મળે, ટોટલ એનર્જી ZE સ્ક્વેર અપોન 8π∁0 r માઇનસ ZE સ્ક્વેર અપોન 4π∁0 r. બંનેમાંથી કોમન શું નીકળે? ZE સ્ક્વેર અપોન 4π∁0 r કોમન નીકળે. અહીંયા 4 દુ 8 એટલે 1/2 વધ્યા, ને અહીંયા 1 વધ્યા, 1/2 માંથી 1 બાદ કરો, કેટલા વધે બેટા? -1/2 વધે. તો કુલ ઉર્જાનું સૂત્ર શું આવ્યું? -ZE સ્ક્વેર અપોન 4π∁0 r.
શું કીધું ફરીવારથી? રુથરફોર્ડે શું કીધું કે હલકા ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ વર્તુળમય ગતિ કરવી પડે. હવે થયું શું? તો કે આ ઇલેક્ટ્રોન જે છે ને એ ઉર્જાનું ઉત્સર્જન કરે. તો ઉર્જાનું ઉત્સર્જન કરે ને તો આ ઇલેક્ટ્રોન નીચેની કક્ષામાં જશે. તો એણે શું કીધું ખબર? કે કેવી રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે? કેવી રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે? તો કે એ આ ઇલેક્ટ્રોન છે, દેખો અહીંયા, એ કમાન આકારે ઘટતો 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 અંતે પ્રોટોનમાં જાય. મતલબ અહીંયા ઇલેક્ટ્રોન હતો, આ ન્યુક્લિયસ છે, આ રીતે વર્તુળમય ગતિ કરી રહ્યો છે. હાલમાં વર્તુળમય ગતિ કરે છે આ રીતે. તો હવે ઉર્જાનું ઉત્સર્જન કર્યું એટલે ઘટી રહ્યો, ઘટે, પાછો અહીંયા આવ્યો, પાછો અહીંયા આવ્યો. તો એની મર્યાદા થઈ બેટા. રુથરફોર્ડની મર્યાદા થઈ કે આવું શક્ય નથી, કારણ કે આ સ્થાયીપણું દર્શાવતું જ નથી. ઇલેક્ટ્રોન ક્યારેય તમે એવું પોસિબલ થયું ખરા કે ન્યુક્લિયસની અંદર જતો રહ્યો હોય? નોટ પોસિબલ. પોસિબલ જ નથી. એટલે આ ખોટો થયો. સેકન્ડ પોર્શન સમજજો બેટા. સેકન્ડ સમજવા જેવું શું છે કે આ વર્તુળાકાર પરિભ્રમણની આવૃત્તિ અને ઉત્સર્જનની આવૃત્તિ એ બંને સમાન નથી થતી. આ બે મર્યાદા છે. તો તમારે મારા ભૂલકાઓ આ બંને મર્યાદા તૈયાર કરવાની છે. આની અંદર આપેલી છે. આ થિયરીનું નામ આપજો, રુથરફોર્ડની પરમાણુ મોડેલની મર્યાદા. સૌથી પહેલા એ શું સમજાવી ના શક્યો? સ્થિરતા. સમજાવી શક્યો નથી. ખાસ મારા ભૂલકાઓ આ યાદ રાખજો. ક્લિયર? હવે આ જ વસ્તુ બોરે શું કરી? બોરે શું કીધું? આ જ કન્ડિશનને બોરે એક બહુ મસ્ત રીતે સમજાવી. શું? તો બોરે એવી મસ્ત વાત કરી, સાંભળજો, કે બોર પરમાણુ મોડેલ શું કહે છે? બોરે એક બહુ મસ્ત વાત કરી. શું? તો કે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતો હોય ને ત્યારે એ બધાને ધરા અવસ્થા હોય. અને એ ધરા અવસ્થામાં કોઈ ઉર્જાનું ઉત્સર્જન ના કરે. આવી અવસ્થાને એને નામ આપ્યું સ્થાયી અવસ્થા. મતલબ કહેવાનો મિનિંગ, ધારો કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન, તો એની એ ઇલેક્ટ્રોન માટેની ધરા અવસ્થા છે. એની આ ઇલેક્ટ્રોન અહીંયા ને અહીંયા છે. તમે જ્યાં સુધી કોઈ ઉર્જા નહીં આપો ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન ત્યાં ને ત્યાં જ રહેશે. અને ધરા અવસ્થામાં કોઈ ઉર્જાનું ઉત્સર્જન થતું નથી. હા, જ્યારે તમે ઉર્જા આપશો ત્યારે ઇલેક્ટ્રોન ઉપર જશે, ઉપર જઈને પાછો નીચે આવશે ત્યારે ઉત્સર્જન થાય. તો બોરે શું કીધું કે હવે બીજી વસ્તુ શું કીધી બોરે? કે એવું કઈ રીતે નક્કી કરી શકીએ? તો આ પેલી ધરા અવસ્થા છે તો એનું કોણીય વેગમાન h/2π. બીજી ધરા અવસ્થા છે તો એનું 2h/2π. ત્રીજી હોય તો 3h/2π. એમ nમી હોય તો એનું કોણીય વેગમાન nh/2π જેટલું થાય. અને ત્રીજું શું કીધું? તો કે એ જ્યારે આ પેલી અવસ્થા છે, આ બીજી અવસ્થા, આ ત્રીજી અવસ્થા, ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા પડ્યો છે, જ્યારે ઉર્જાનું શોષણ કરશે ત્યારે ઉપરની કક્ષામાં જશે. ત્યાં રહી શકતો નથી. 10⁻⁹ સેકન્ડમાં એને પાછું આવવું પડે. તો ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે. અહીંયા ઉર્જાનું શોષણ કરશે અને અહીંયા ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો ટોટલ 3 પૂર્વધારણાઓ આપણે ભણી. કેટલી પૂર્વધારણાઓ?
ત્રણ પૂર્વધારણાઓ. તો બેટા મોસ્ટ આઈએમપી સેકન્ડ થિયરી આપણે તૈયાર કરીશું, જેનું નામ છે પૂર્વધારણા. ક્લિયર? તો આપણી ટેક્સ્ટ બુકમાં રહેલી પૂર્વધારણાઓને સ્વીકૃતિ પણ કહે છે આ લોકો. આ સ્વીકૃતિ આપણે બેટા તૈયાર કરીશું. ધ્યાન આપજો. શું છે સ્વીકૃતિ? વાંચો. જ્યાં સ્વીકૃતિ તમારી સામે છે કે બોરની પ્રથમ સ્વીકૃતિ એ હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આના લગતા દરેક શક્ય અવસ્થા ચોક્કસ મૂલ્ય, આ અવસ્થાને સ્થાયી અવસ્થા કહે છે. દરેક શક્ય અવસ્થાઓ ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે અને આ અવસ્થાને સ્થાયી અવસ્થા કહે છે. મેં રેડ લાઈન કરીને એના લગતા ચાલશે તમારે, આના લગતા. બસ આ પહેલી સ્વીકૃતિ. બીજી સ્વીકૃતિ હમણાં મેં કીધું એ પ્રમાણે કોણીય વેગમાન NH/2π જેટલું હશે. જો શું લખ્યું બેટા કે બોરની બીજી સ્વીકૃતિ એ સ્થાયી અવસ્થાઓને વ્યાખ્યાયિત કરે છે કે આ સ્વીકૃતિ જણાવે છે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક, n એટલે પૂર્ણ ગુણાંક, h ને પ્લાન્ક અચળાંક જૂલ ઇન્ટુ સેકન્ડ. ક્લિયર? L નું સૂત્ર આમ જોવા જાવ તો mvr છે. અને ત્રીજી સ્વીકૃતિ વાંચીએ કે બોરની ત્રીજી સ્વીકૃતિ દ્વારા પ્લાન્ક અને આઇન્સ્ટાઈન દ્વારા વિકસિત કરેલ પ્રારંભિક ક્વોન્ટમ ખ્યાલનો સમાસ. હવે શું છે આ ના લખતા, હવે આ લખજો. જો આ કે ઇલેક્ટ્રોન એક વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. જ્યારે તે આવું કરે છે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન થાય છે, જેની ઉર્જા પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓની ઉર્જા વચ્ચેના તફાવત જેટલી હોય છે. આ ફોટોન એટલે HV, EI માઇનસ EF. EI એટલે પ્રારંભિક અને EF એટલે અંતિમ. એ બંનેના તફાવત અંતિમ. આમ જો એકચ્યુઅલમાં શું થયું કે આ ઇલેક્ટ્રોનની ઉપરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીચેની કક્ષામાં આવ્યો એટલે ઉર્જાનું ઉત્સર્જન થયું. એના તફાવત જેટલી હોય એ ઉર્જા એના તફાવત જેટલી હોય. આપણે આવું યાદ રાખવાનું. ક્લિયર? તો આ પહેલી સ્વીકૃતિ, બીજી સ્વીકૃતિ અને મારા ભૂલકાઓ ત્રીજી સ્વીકૃતિ. તો આ ત્રણ સ્વીકૃતિઓ બેટા આપણે તૈયાર કરવાની છે ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટે. ક્લિયર બેટા? સમજાયું કે ના સમજાયું? તો હમણાં ને હમણાં આપણી જોડે સમય